કે કરશન ભગત ને કરશન ભગત કરશન એમાં કૃષ્ણ ભગવાન હતું કેવું છે કરશન ભગત બે એક જ છે પણ જે સંત હતા ને એ કાયમ આવતા જતા અહીં નીકળ્યા તારા ભોપો પાણી પાતો સંતને કાયમ પાણી પાય પછી ટેમ હોય તો એમ કે મારે જમતા જાઓ ને તમે આમ કાયમ નીકળો છો ગમે તારે જમાડતો પછી સંત એક દી રીઝી જાય એમ કે કાયમ હું આવું તારે આ મને પાણી પાય છે ચા પાણી પાય જમાડે છે તો હવે એને હું શું આપું એ તો દરિદ્ર હતો એટલે એમની પાસે જોડીમાં પારસમણી હતું એમને પારસમણી આપ્યો હાલે બટા હવે તારું કાર્ય પૂરું થઈ જાય કે આ ઉપયોગ શું કરો તારા જૂનવાણી કોઠા છે ને આમ તો જો કે આ કોઠા હુજમાં બોલ્યા જ્ઞાનમાં નહીં પણ કોઠો હુજ એમને જે અંદરથી ઉપરથી નક્કી થયેલું એવું બોલ્યા એમને હાથી એમ તો સારું બોલ્યા કહેવાય એમની રીત પ્રમાણે કારણ કે હા સારું બોલ્યા એમ ના વાત હાચી છે પણ હા પાછું અનુભવ થાય એનો એટલે એ વાત કરી હાચી કરી સમજવાની વાત કરી એમની આપણે આ કોઠો રહ્યો એમાં જાળિયા બાજી ગયેલા એમ જૂનવાણી ગુરુ મહારાજે પારસમણી આપ્યું હાલે આ કોઠામાં નાખી એમાં લોઢા છે બધા એને કંચન બનાવવો હોય ને તો પારસમણીની જરૂર છે ત્યાં સુધી પારસમણી વિના લોઢા કોઈથી કંચન ન બને માનો કે અમુક ઘણા લોઢા જ છે એ કે હાથ ન કરાય આમને બધા નકમ ચા પાણી પાવા ચા ખાંડ બગડે વળે ટેમ હોય રોટલા બગડે આમ થોમ તો આપણે મહેનત કરી માનમાં પ્રાપ્ત કરતા આમ વયસમાં એને શું કહેવાય લોઢા કહેવાય આપણે કોઈ સાપ એવો ન હાથ કરતો કોઈ કહેતો નહીં જમવાનું કોઈ ખાવાનું કોઈ મહેમાન હાલે જાવ પડકે તે વિયો જાય એ કે લોઢો માણે એ ન કે કોઈ એટલે લોઢાને કંચન કરવા માટે પારસમણીની જરૂર છે આપણું મન છે ને લોઢા જેવું છે અહીંયા જો બારોબારની વાત નથી અંદરની વાત છે એને કોઈ રીતે આ સમજાતું નથી એને કાટ સડી ગયો લોઢાને જ કાટ સડે પછી કોના નો સડે એટલે એક પારસમણી આપ્યો એટલે ઓલે પારસમણી બિચારે નાખી દીધો કોઠામાં અને સંત વી ગયા ઓલો નથ ખાણેથી નામ લોઢું કાઢે ને તો લોઢું હોય માજો કે સા પાણી પાયા ખવરાયા ને છેતરીને વી જોઈએ એમના આંખે આઈને લઈને વી જોઈએ મીન કરતા કઈ નો દીધો તો હું તો એ કરતો જ તો સેવા પણ એ કે પારસમણી છે પારસમણી લોઢું થાવ હોનું થવું પડે ને હોનું થતું નથી એનું જ છે ઓલા સંત ફરીને નીકળ્યા આજ કે આવે ને એટલે સોડા કાઢવા છે ને વઢવું ફરીને સંત આયા તાર એને પાછું કીધું ઓલા પાછા આયા કાં ભગત પાછું ભગતના હાલ હવા લેવા ને કઈ ફેર્યું નહીં એમાં કેટલા ટાઈમથી ગુરુ કરાયા છે તમારા માથે ગુરુ છે પણ હજી તમારો જીવન તો ફેર્યું નથી હજી તમે સો એવા ને એવા પરિવર્તન તો ઓલે કે કેમ એટલા ટાઈમથી મેં તમને પારસમણી આપ્યું છતાંય પરિવર્તન ગરીબી એટલી ને એટલી જ છે કે શું તમે ભલા મળશો ખોટો પાણો નાખીને વી ગયા ને બસ કે પારસમણી એ લોઢા જ છે કે એમાં અડે જ નહીં બોલો કે પણ સંતોના શબ્દો કોઈ ખોટા હોતા નથી એટલે હવે તે નાખ્યો છે કે એમને દેખાડ લઈ જાય છે કે એ લઈ ગયા ને ઉપરથી ઢાંકણી ઉઘાડી અને માલકુર જ્યાં જોયું સંતે ત્યાં અહીંયા ઉપર જાળા બાજી ગયા લોઢા હેઠે પડ્યા જાળે ઉપર બાજી ગયેલી એમાં જાળમાં હલવાનો પારસમણી હવે લોઢાને અડે તો કંચન થાય એમ મેં આથી શબ્દ પારસમણી જેવો છે આ કોઠામાં નાખો ને કીધું હોય પણ તમે જાળ ન કાઢો અંદરથી એમના જાળા બાજી ગયા હોય તો આપણે જાળા બાજી જાય ખેડી ન થાય ને હારી એમાં આપણે કંચન ગુરુનો શબ્દ અડે એટલે પારસમણીના પ્રતાપથી કંચન ભય તરવાય સંતોનો શબ્દ અડે એટલે તરત કંચન બની જાય જીવન સુદામાં એમના પોરબંદર થી દ્વારકા સુધી ગયા ને તારે હાલીને ગયા ને ખૂબ દરિદ્રતા હતી અને બધા કે તમારો તો મિત્ર ભગવાન છે એટલે તમારે તો આમ આપે તેમ આપે એવું કરીને આપ્યું મોકલે એમના કારણે બધા આડું ત્યાં ગયા પરમાત્મા પાસે જઈને કઈ માગ્યું નહીં અને ઓલ્યા કઈ દીધું નહીં ઓલા પૈસા વિદાય લીધી ને હજી વાત તો નથી કરતી તો ચરણ ધોઈને ચરણામટ લીધું સિંહાસન ઉપર બેહાર્યા સુદામાને બથે તેડવા હામાં આવ્યા એવું બધું ઘણું વર્ણન છે પણ અહીંયા એનું બધું કર્યું ઓલું તાંદુળની ભાજી પોટકીમાં તાંદુળ ભાજેલા હતા એ બગલમાં હંગરીને રાખતા એ કૃષ્ણ ભગવાને લઈ લીધું અને એને બે બોકડા ખાધા ને ત્રીજો ખાવાની તૈયારી થઈને તા ઓલે એમના ઘરના પકડી લીધો બસ કે નકન કઈ નહીં રે હવે અહીંયાથી એને કઈ માગ્યું ને હાલતા થયા ઓલું કે પહેરવાનું કાઢીને મૂક્યું હતું ને મૂક્યું હતું ને એને એ પાછું આપ્યું ઓલું કે હતો એ તમારું પહેરી વાળો અને ઓલું હતું પિતાંબર હારા પહેરે તે કાઢી નાખવું
એટલે પાછું એનું ધારણ કરીને પછી હાલતા હાલતા વિચાર કરતા જાય, મેં કઈ માગ્યું નથી અને હું તો એનાથી મોટો છું, મિત્ર છું, એટલે મારે તો એમ લેવાય નથી. એમ કરતા કરતા વિચાર પોરબંદરમાં આવ્યા ને તા કે ત્યાં ગામમાં એમનું મકાન ઓડ એથી જડી નહીં, ગોતે બધી એમના છોકરા ઝરૂખા પર બેઠેલા હોય ઉપલા માળે, અને એ હાથ કરે અહીં આવી આવો, તમે આવી આવો, તાકે પણ આ બધું તાકે એ થઈ ગયું. કંચન જેવા મહેલ બનાવ્યા એમ કહેવામાં આવ્યું, કંચન નો મહેલ બનાવી દીધો. નકર અહીંયા પોરબંદરમાં એક કંચન નો મહેલ નથી. આપણે જઈએ હજી પોરબંદરમાં એ સુદામાનું બધું છે જ તે, એમાં કે હોનાનો બંગલો છે એ કે અહીંયાથી દ્વારકે જેવું કે મકાન બનાવ્યું ને હોનાનું, અને આખી નગરી હોનાની કરી. ત્યાં તો પાણીની જ છે, બોલવામાં આવ્યું છે, પણ અહીંયા એ એટલે એનો અર્થ એવો થયો કે આ ગુરુ શિષ્યની વાત હતી. ગુરુ મહારાજ પાસે જાય તો જો આ પારસમણી દે આ શરીર રહ્યું ને એ કંચન, આમાં આપણું મન રહ્યું એવડું જે લોઢું હોય એ કંચન જેવું બની જાય, એકદમ શુદ્ધ. આનું મહત્વ આટલું જ છે. અને પછી ગુરુ ધારણ કર્યા હોય પછી તોય આપણું પરિવર્તન ન હોય તો એ એવડે રહ્યો ને પારસમણી જીતી ઓલા જાળા હલવાઈ જાય, એને જાળા કાઢ્યા. તાર પેલા જાળા કાઢવા પડે, ખેડ કર્યા પેલા. પ્રથમ કરજે વાડ જાડેજા, પ્રથમ કરજે વાડ ને પછી પાદડા ખેતર ખેડજે. વાડે કરવી પડે ને જાળા કાઢવા પડે. જેમ જોઈ જોઈને જમ્યું નિહાળ જાડેજા, જોઈ જોઈને જાડેજો હાલ્યો જાળા શોધવા. એ નથી કેતા એ જમીન નિહાળ પછી એમાં જાળા હોય કાઢવા પડે ને. એમાં આપણે અંદર કામ, ક્રોધ, લોભ, મોહ મોટા મોટા જાળા જમી ગયેલા હોય, ભક્તિ અડે થોડો પારસમણ ન અડે. એટલે સંતો એમ કીધું પેલા સારું કરવું પડે પછી જ પારસમણ. બોલો સદગુરુ મહારાજ.